વરસાદ થયો। ભારે વરસાદથી શહેરમાં પાણી ભરાઈ ગયા। વાંસદાના ગાંધીનગર ફળિયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગાંધીનગર ફળિયામાં કમરસમા પાણી ભરાઈ ગયા। 30 થી વધુ ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। કમર સુધી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે। રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર દક્ષિણ ગુજરાતના નવસારીના વાંસદાથી સામે આવ્યા છે કે જ્યાં ભારે વરસાદ અને વરસાદ બાદ હવે લોકોની સ્થિતિ કફોડી બની રહી છે, કારણ કે ગાંધીનગર ફળિયાના આ દ્રશ્ય કે જ્યાં વરસાદ બાદ 30 જેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા અને ઘરોમાં પાણી ભરાતાની સાથે જ લોકોની ઘરવખરી પલળી રહી છે, લોકોને નુકસાન થઈ રહ્યું છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જ્યાં રહેણાંક વિસ્તાર છે ત્યાં જાણે કે બેટ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ છે। આગામી દિવસોમાં પણ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસે તેવી આગાહી કરવામાં આવી છે, ત્યારે વાંસદાવાસીઓ ચિંતામાં મુકાયા છે। તો આ દ્રશ્ય તમે જુઓ કે જ્યાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, એ વરસાદ હવે લોકો માટે આફતનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, કારણ કે જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં આ જે વરસાદનું પાણી છે એ ભરાઈ રહ્યું છે, જળ ભરાવાની પરિસ્થિતિ થઈ રહી છે અને તેના કારણે લોકોને નુકસાની વેઠવી પડી રહી છે। લોકો ઘરમાંથી બહાર પણ નથી નીકળી શકતા। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે કાચા મકાનો છે, જે નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં અત્યારે એ જે આખું ક્ષેત્ર છે એ કોઈ બેટમાં ફેરવાઈ ગયું હોય, કોઈ બેટમાં પરિવર્તિત થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જ્યાં એક તરફ ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદની શરૂઆત થઈ, એ વરસાદ કે જે લોકો માટે અમૃત બનીને વરસી રહ્યો હતો, હવે એ જ વરસાદ લોકો માટે આફત બની રહ્યો છે। હજુ તો આ વરસાદનો પ્રથમ રાઉન્ડ છે। અત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ છે, તેની સાથે આગામી દિવસોમાં રેડ એલર્ટ છે વરસાદનું, અને અત્યારે જે પરિસ્થિતિ છે તેના આધારે લોકોને મુશ્કેલી પડી રહી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ સોલંકી છે ફોન લાઈન પર। રાકેશ, એક તરફ દક્ષિણ ગુજરાત કે જે રેડ એલર્ટ પર છે અને અત્યારે જે પરિસ્થિતિ છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે, કયા કયા ક્ષેત્ર પ્રભાવિત છે, અત્યારની પરિસ્થિતિ શું? નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। તમામ તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। બિલ્લીમોરા, ગણદેવી, નવસારી, વાંસદા, ખેરગામ અને ચીખલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે। ખાસ કરીને વાંસદાના ગાંધીનગર ફળિયામાં 30 જેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વાહન વ્યવહાર ખોરવાયો છે। 10 જેટલા માર્ગો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને શહેરમાં સાર્વત્રિક વરસાદને લઈને તમામ જગ્યાએ વરસાદી માહોલ છવાયો છે। વત્સલ, જી બિલકુલથી માહિતી બદલ આભાર રાકેશ। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ગણદેવી અને બિલીમોરામાં ભારે વરસાદ છે। ગણદેવીમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા। સરદાર માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા। રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। એક તરફ જ્યાં અત્યારે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી મધ્ય ગુજરાત હોય, બધે જ વરસાદ પડી રહ્યો છે, ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગઈ છે અને ત્યાંથી તમને તમામ અપડેટ આપી રહી છે। અને અત્યારના દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર નવસારીના ગણદેવી અને બિલીમોરાથી સામે આવ્યા છે। એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે અને દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર પણ અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના પગલે પાણી ભરાવાની પરિસ્થિતિ પણ સર્જાઈ છે। સરદાર માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું। રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા, લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેની અસર બિલ્લીમોરામાં પણ થઈ છે। બિલ્લીમોરાના વેંકટેશ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। આટલે કેટલાક ભૂલકાઓ, વિદ્યાર્થીઓ વરસાદની મજા માણવા પાણીમાં ઉતરી ગયા છે, તો કેટલાકના વાહનો પણ બંધ થઈ જવાની ઘટના બની છે। આજે કે બાળકો છે વરસાદની મોજ માણી રહ્યા છે। પ્રથમ વરસાદની મોજને લઈને તમામ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ સોસાયટીમાં પાણી ભરાઈ જતા એક ગાડી બંધ પડી ગઈ છે। આ એક દૂધવાળા ભાઈ દૂધ વેચવા આવ્યા હતા અને એમની ગાડી બંધ પડી ગઈ છે। બેન, આ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે, ઘરોમાં પણ પાણી આવી ગયા છે, શું કહેશો તમે? પાણી આવી જતું છે, બધાને તકલીફ થતી છે સોસાયટીમાં, તો નમ્ર વિનંતી છે તો કઈ ને કઈ પાણીનો બંદોબસ્ત કરવા પડે, કેમ કે 13-15 વર્ષ થઈ ગયેલા છે તો આ એમાં કોઈ સાથ નથી આપતા અહીંયા વિસ્તારમાં, તો અહીંયા સાથ આપવા વાળું બધા ઉભા થઈ જાય। દરેક વખતે મત લેવા નેતાઓ આવતા હોય છે, પણ પાણી ભરાઈ જાય ત્યારે કોઈ નથી આવતું,
આ બેન કહી રહ્યા છે ત્યારે એક દૂધવાળા ભાઈ પોતાને સોસાયટી દૂધ આપવા ફરતા હોય છે ત્યારે એમની પણ વિકટ પરિસ્થિતિ થઈ ગઈ છે. આપ શું કહેશો? પાણી ભરાઈ ગયા છે. તો શું કરશું ભાઈ? હવે કોઈ સામું નહીં જોવે તો સામું નહીં જોવે તો પછી આપણે શું કરશું? બરોબર, કેવી તકલીફ પડે છે? તકલીફ તો ખરી હવે બહુ. અમારે તો ધંધો રહ્યો એટલે વેઠવી તો પડે તકલીફ. કેટલી સોસાયટીઓમાં પાણી છે બિલ્લીમોરાની? એ છે વેંકટનગરમાં છે, પેલી મારુતિનગર ડૂબી ગયેલી છે, ઘણી જગ્યાએ પાણી તો છે. એમ કોઈ ઘણી જગ્યાએ નીચે સોસાયટીમાં બધે પાણી છે. દર વર્ષે આ સમસ્યા છે. દર વર્ષે આવે, વધારે વરસાદ હોય એટલે દર વર્ષે આ વસ્તુ બને. વરસાદ વધુ પડે એટલે બિલ્લીમોરાની જો કે મોટા ભાગની સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા છે, જેને લઈને લોકોએ મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાલિકા માત્ર કાગળ પર વાતો કરે છે અને જમીની હકીકત અહીં કંઈક અલગ જોવા મળી રહી છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. વાત વલસાડની. વલસાડ જિલ્લામાં ધોધમાર